વાત કરીએ ગીર પંથકના જાણીતા સમાજ સેવક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા હીરબાઈ લોબીનું આજે વહેલી સવારે 65 વર્ષની વયે હૃદય રોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે। તેમના અવસાનના સમાચારથી સમગ્ર ગીર પંથકમાં શોકની લાગણી છવાઈ ચૂકી છે। ત્યારે જાંબુર ગીર ખાતે યોજાયેલી તેમની અંતિમ યાત્રામાં તલાલા મામલતદાર એસવી જાંબુજા, પીઆઈ ગઢવી, સ્થાનિક સરપંચ વિમલ વડોદરિયા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો અગ્રણીઓ જોડાયા હતા। તેમની દફનવિધિ જાંબુર ગીર ખાતે કરવામાં આવી। 1960માં જન્મેલા હીરબાઈ લોબી આફ્રિકન મૂળના સીધે આદિવાસી સમુદાયના સભ્ય હતા। માત્ર 14 વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ તેમણે સમાજ સેવાની જે છે એ માર્ગ અપનાવ્યો હતો। 2004માં તેમણે મહિલા વિકાસ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને સીધી સમુદાયની જે મહિલાઓના સશક્તિકરણ માટે તેમણે કાર્ય કર્યું। તેમના સામાજિક યોગદાન બદલ 2023માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજરોજ આપણા તલાલા તાલુકાના માધવપુર ગામના રહેવાસી અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા હીરબાઈબેન લોબીનું સવારે 5:30 કલાકે આકસ્મિક અવસાનના સમાચાર મળેલ હતા, જે ખૂબ જ દુઃખની બાબત છે આપણા માટે। કારણ કે આપણા તલાલા તાલુકાના માધવપુર ગામના ગૌરવ ગણાતા એવા હીરબાઈબેન આપણી વચ્ચે રહ્યા નથી, એ બદલ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। આજે જાંબુર ગામના હીરબાઈબેન લોબીનું અવસાન થયું છે। એ પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવેલા ગીરનું ગૌરવ તો ઠીક, પણ ભારતનું રત્ન હીરબાઈ ફરીથી આ ભૂમિ ઉપર મળવી મુશ્કેલ છે। પણ એના વિચારો, એની કામગીરી ને હંમેશ લોકો યાદ કરતા રહેશે, એમાંથી બોધપાઠ લેતા રહેશે। અને આજે એના અવસાન નિમિત્તે પોલીસ ખાતું, મામલતદાર, અનેક અધિકારીગણ એની આજે અંત્યેષ્ટિ વિદાય આપવા માટે જે ઉપસ્થિત થયું છે, એ પણ એક હીરબાઈ માટે અને મુસ્લિમ સમાજ માટે અને આમ સમાજ માટે ગૌરવની વાત છે। બસ હીરબાઈ એટલે હીરબાઈ એટલે હીરબાઈ। આજે અમારા તાલાલા તાલુકામાં માધુપુર અને જાંબુર ગામમાંથી આજે અમે રતન ગુમાવ્યું છે, જે અમે ક્યારેક કલ્પી ના શકીએ એવું અમને રાષ્ટ્રપતિ દ્વારા અમારે હીરબાઈબેન લોબી, એક મહિલા જેમને પુરસ્કાર મળેલો, જે આજે અમારા ગામ માટે બહુ નુકસાન કરતા છે, જે અમે ક્યારેય આ અવસરને ભૂલી નહીં શકીએ।